2022ની સાલનો દિલ્હીનો નિર્ભયા કાંડમાં આજે પણ એક થથરાયું મૂક્યું. 5 મિત્રો એક માસૂમ સાથે એવી બર્બરીથી આચરી કે આખો દેશ ખભડાઈ ઉઠ્યો હતો. આ ઘટનાની યાદ તાજી કરીને તે કરતાં આ પણ એક મોટો કાંડ સામે આવ્યો છે કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સગીરા પર 13 નરાધમોએ દિવસો સુધી દુષ્કર્મ આચર્યું હતું. હવસખોરોના હાથમાં કેવી રીતે એ સગીરા વિશાખાપટ્ટનમ રહેતી આ નોકરી કરતી ઓડિશાની એક સગીરા પર તેની બોયફ્રેન્ડે સૌથી પહેલા તેની પર રેપ કર્યો. ત્યારબાદ આ હરામીએ સગીરાને તેના દોસ્તોએ હવાલે કરી દીધી હતી. બસ એ દોસ્તોએ તેની સાથે દિવસો સુધી રેપ કર્યો હતો. સૌથી આઘાતનું તો ત્યારબાદ બન્યું કે આ આઘાત સહન કરી શકતા સગીરા આપઘાત કરવા ગઈ ત્યારે હમદર્દ બની આવેલા એક વ્યક્તિએ તેની બચાવી લીધી, પરંતુ તે હવસખોરો નીકળ્યો અને એણે રેપ કરી સગીરાને દોસ્તોને હવાલે કરી રેપ કરી હમદર્દ સગીરાને 10 મિત્રો સાથે હવાલે કરી. રેપ બાદ આ સગીરો 10 મિત્રો હવેલે આ નરાધમ દિવસો સુધી સગીરાનો આંચકો શિકાર બનાવ્યો અને આની દરમિયાન દર્દની ચીસો પાડતી સગીરાને ચીસો ન પાડે તેવા નરાધમો મોંમાં ડોસો ભરાવી દીધો અને વેઠતી સાતની આ. પરંતુ એક દિવસ ગમે તે તરીકે નરાધમો સુગામાંથી છૂટકી પોતાના ગામ પહોંચી હતી. દીકરી પછી આવેલા આ પરિવાર રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ તેની હાલતમાં જોઈને આ આશરે પડી હતી કે આ ગભરાયેલી પીડિતને કોઈ કહી શકતી નથી. પરંતુ થોડા દિવસ બાદ જ્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના વાત કહી કે બધાનું દિલ હમસી ગયું હતું. પરિવારજનોએ આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેનું નિવેદન નોંધાવ્યું હતું.